હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો મિત્રો, મારા ઘરે આવ્યા મારા નણંદ. મને કે ભાભી બહુ જ ગરમી છે, કંઈક એવું બનાવી આપો ઠંડુ કે ગરમી ભાગી જાય. તો મેં કીધું 10 જ મિનિટમાં હું આજે ફીણદાર કોફી બનાવી આપીશ, જે કોઈ પણ મિક્સર કે મશીનની મદદ વગર કેફે જેવી ક્રીમી ફ્રોધી કોફી બનાવીશ. તો ચલો સૌપ્રથમ આપણે એક પ્લેટ લઈ લઈએ. પ્લેટમાં આપણે 2 ચમચી કોફી એડ કરીશું. 2 ચમચી કોફીની સામે આપણે 3 થી 4 ચમચી જેવી સુગર એડ કરીએ. હવે થોડું પાણી એડ કરીશું. મેં નોર્મલ જ પાણી એડ કર્યું છે. હવે ચા ગાળવાની ગળણીની મદદથી આપણે જે કોફી છે એને આપણે ફેટી લઈએ. પાંચ થી 7 મિનિટમાં મિશ્રણ લાઇટ કલરનું અને ફીણદાર થાય ત્યાં સુધી આપણે કોફીને ફેટવાની છે. હવે જે આપણે કોફીનું મિશ્રણ છે એ લાઇટ થઈ ગયું છે અને ક્રીમી પણ થઈ ગયું છે. તો જે આપણે કોફી ફેટેલી છે તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રીમી કોફી તૈયાર થઈ ગઈ છે આપણી. હવે આપણે 2 કાચના ગ્લાસ લઈ લઈએ. કાચની અંદર આપણે ચોકલેટ સિરમ એડ કરી લઈએ. મેં આવી રીતે ચોકલેટ સિરમને પૂરા ગ્લાસમાં ફેલાઈ લીધી છે. આવી રીતે બંને ગ્લાસમાં ચોકલેટ સિરમ નાખી દીધી છે આપણે. હવે ઉપરથી આપણે જે કોફી ફેટેલી છે એ એડ કરી લઈએ. હવે આઈસ ક્યુબ એડ કરીએ. હવે મેં ઠંડુ દૂધ લીધું છે એ એડ કરી લઈશું. દૂધને આપણે ઠંડુ જ લેવાનું છે, ગરમ નથી લેવાનું. હવે આપણે બંને ગ્લાસમાં દૂધ એડ કરી લઈશું. હવે ઉપરથી ફેટેલી કોફી એડ કરીએ. હવે ચોકલેટ સિરમ એડ કરીશું. હવે આપણે સ્ટીકની મદદથી આપણે મનગમતી ડિઝાઇન પાડી લઈએ, જેથી લુક વાઇઝ સારી લાગે. હવે ગાર્નિશ માટે મેં થોડો કોફી પાવડર એડ કર્યો છે. તો મિત્રો, તૈયાર છે આપણે કોઈ બી મશીનરી વગર કેફે જેવી કોલ્ડ કોફી. તો મિત્રો, તમે બી આ ટિપ્સ સાથે જરૂરથી ફેમિલીને પીવડાવજો. આ કોફી પીધા પછી મારા જે દીદી છે એ બહુ જ ખુશ થઈ ગયા છે અને ભાઈ બહેન મળીને કોફી એન્જોય કર્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.